મીરાબા માતની જય, ઉમેશ્વર ફોજની જય, ઉગમ ફોજની જય. વિપુલભાઈ, શેઠ શેઠાણી આરામ કરતા હતા. શેઠાણી જાગ્રત અવસ્થામાં હતા અને શેઠ મારી જેમ કાગા નિંદ્રામાં સૂતા હતા. ચોર ચોરી કરવા આવે છે. ચોરી કરવા આવે એટલે સ્વાભાવિક બાકોરું પાડવું પડે ને. એટલે બાકોરું પાડવા માટે કોઈ કે જે કંઈ સાધનથી બાકોરું પાડવાની તૈયારી કરે એટલે અવાજ આવે. શેઠાણી પૂછે છે, જાગો છો? તો મારા જેવો શેઠ કાકાની, હા જાગું છું. અરે ચોર આવ્યો છે. હા મને ખબર છે. બાકોરું આખું પડી ગયું. શેઠાણી કહે છે, ઘરમાં ચોર આવી ગયો. મને ખબર છે, હું જાગું છું. તો ચિંતા કરમાં. ચોર તિજોરી પાસે પહોંચી ગયો. શેઠાણી વળી કહે છે, અરે આપણી તિજોરી પાસે ચોર પહોંચી ગયો છે. હા હું જાગું છું. તિજોરી લઈ અને જતો રહ્યો ભડનો દીકરો. બોલ્યો નહીં, અવાજ ન કર્યો. નહીતર અવાજ કર્યો હોય તો આડોશી પાડોશી જાગી જાત અને આ તિજોરીને બચાવી જાત. એમ આપણા સંતો, શેઠાણી રૂપ સંતો વાણીના રૂપમાં, કંઈક વર્તનના રૂપમાં આપણને જાગૃત કરે છે. અને આપણી મૂડી, સતનામ રૂપી મૂડી ચોરાતી બચાવવા માટે પ્રયત્નો કરે છે. પણ મોહ નિંદ્રામાં, માયારૂપી મોહ નિંદ્રામાં આપણે ધ્યાન દેતા નથી ને અવાજ કરતા નથી. એટલે તિજોરી સંપત્તિ જે સાચું ધન છે, સદગુરુની કૃપા છે, સંતોની કૃપા છે, સતનામ છે, સદવાણી છે, એ બધું લૂંટાઈ ગયું છે. બીજી એક થોડીક સ્પષ્ટતા કરું છું. આ વાત એટલા માટે કરી કે આપણે આ બધું જાણતા હોવા છતાં આવું વાતો કરવાનો કોઈ આપણને ઘણી વખત વિચાર આવે કે આપણી વાતોનો પ્રભાવ કેમ પડતો નથી. આપણો સ્વભાવ સુધરે નહીં, આપણું વર્તન સુધરે નહીં. આપણે વાતો કરતા હોય એ રીતનું વર્તન ન હોય એટલે આપણું કોણ માને? ન માને ને. તો આજે એવું થોડુંક નક્કી કર્યું છે મનોમન કે જ્યાં સુધી મનને સમાધાન ન થાય ત્યાં સુધી વાતોના ગપ્પાટા બંધ રાખીશું. અનુકૂળતા એ સમય હશે તો વાણી, એક વાણી, બે વાણી બોલીને આનંદ કરીશું. કાલે પણ અહીંયા બેઠા હતા અમે. ક્યાં ગયા નિલેશ ભગવાન? નિલેશ ભગવાન વાત કરતા હતા, પ્રારબ્ધની વાત કરતા હતા, કર્મની વાત કરતા હતા કે સંચિત કર્મો ગમે તેવા હોય એ સદગુરુ કૃપાથી અથવા જ્ઞાન રૂપી પ્રકાશથી એ કર્મો બળી જાય છે. પણ પ્રારબ્ધ જ્યારે સંચિત કર્મોમાંથી જે પ્રારબ્ધની રચના થઈ જાય, પ્રારબ્ધ કોઈથી ટાળી શકતા નથી. એટલે ભાઈએ વાત કરીને આજે પણ એ જ વાત થઈ, જે સંજય બાપુ એ જ વાત કરીને કે દેહની પીડા છે એ પ્રારબ્ધ બની ગયું હતું. જે બખંદરનું ઓપરેશન કરવું પડ્યું કારણ કે ખોરાક એવો ખાધો હોય, ઉજાગરા, જે તે બખંદર થવાના કારણો જે કંઈ હોય એ નિમિત્ત બન્યા. એટલે અહીં પ્રારબ્ધ બન્યું. એટલે એ પ્રારબ્ધ બને એટલે એ ફળ આપવું જ, ભોગવવું જ પડે. રાજા હોય કે રંક હોય. નજીકના આપણે ભૂતકાળમાં ઘણા સંતોને આવા જોયા છે. ભાઈએ વાત કરી કે અમુક સંતોને કેન્સર પણ હોય છે. એ પ્રારબ્ધનું કેન્સર હોય છે. આપણા બાપાને ડાયાબિટીસને એવી બધી થોડી બીમારી હતી.
ખજવાળની બીમારી હતી. એ પ્રારબ્ધ, કારણ કે એ દવા એવી પ્રકારની લેવાઈ ગઈ હતી ને ધીરે ધીરે કરતાં એમાં ધ્યાન ન અપાયું એટલે સ્વાભાવિક છે એ પ્રારબ્ધ બની જાય એટલે ખજવાળ આવે, રોગ થાય, દેહની પીડા થાય. દાદાનો આપણે જ્યારે અકસ્માત થયો તો, અકસ્માત એટલે સુવેગા લઈને આપણે જ દાદાએ સુવેગા લેવામાં નિમિત્ત બન્યા હતા. ખંભાળિયાથી આવતા હતા અને દાદા પડી ગયા. બા પણ બેઠા હતા પાછળ. બાને ખાસ વાગ્યું નહોતું, પણ બાપાને તો એટલી બધી આખો જેને સાંભો કે ને એ પડી ગયો તો, જેને જબરદસ્ત. મેં તો નજરે જોયેલું છે, આપણે જોઈ તોય આપણને હરેરાટી છૂટી જાય. પણ છતાં એટલે એ પ્રારબ્ધ થયું. પણ જ્યારે જ્યારે સત્સંગ હોય, સત્સંગમાં ક્યારેય બાપાએ કેવડાવ્યું નથી. હા, એકાદ બે વખત એવું બન્યું કે વધારે પડતી પીડા હોય. એક વખત આપણે માછીયાળાના કોઈ ભાઈ આવ્યા હતા અને બાપાને પેશાબની કોથળીની જે કાંઈ પ્રોસ્ટેટની જે કાંઈ વધુ પીડા થઈ એટલે ચાલુ સત્સંગમાં જેતપુર લઈ જવાના થયું. ત્યારે એ ભાઈ માછીયાળાના ભાઈ આવ્યા, નામ નથી આવડતું, એને સત્સંગ ચાલુ રાખ્યો હતો. હા, પ્રવીણભાઈ અહીંયા બરાબર છે. એટલે પ્રારબ્ધની જે રચના થઈ જાય છે એ પ્રારબ્ધ કોઈથી ટાળા ટળતા નથી. એ વાત નરસિંહ મહેતા એની વાણીમાં કહે છે. સુખ દુઃખ મન માન આણીએ કટ સાથે ઘડિયા રે, સુખ દુઃખ મન મન આણીએ કટ સાથે ઘડિયા રે, ટાળા કોઈ ના ટળશે નહીં રે, ટાળા કોઈ ના ટળશે નહીં એમ રઘુનાથ ના જડિયા રે, સુખ દુઃખ મન માન આણીએ નળ રાજા જેવો રાજ્યો નહીં, જેને ઘર દમયંતી રાણી રે, નળ રાજા જેવો રાજ્યો નહીં, ઘર દમયંતી રાણી રે, જને ઘર દમયંતી રાણી રે, અર્ધ વસ્ત્રે વનમાં ભટકા, અર્ધ વસ્ત્રે વનમાં ભટકા, ન મળે અન્ન કે પાણી રે, સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે ઘડિયા રે, ટાળા કોઈ ના ટળશે નહીં, ટાળા કોઈ ના ટળશે નહીં ભાઈ, ટાળા કોઈ ના ટળશે નહીં, એ તો રઘુનાથ ના જડિયા રે, સુખ દુઃખ મન માન આણીએ પાંડવ સખા બંધવા નહીં, જેને ઘર દ્રૌપદી રાણી રે,
હો પાંડવ સરખા બાંધવા નહીં, જેને ઘર દ્રૌપદી રાણી રે, જેને ઘર દ્રૌપદી રાણી રે, બાર વર્ષ વનમાં ભટકા, બાર વર્ષ વનમાં ભટકા, નૈણ નિંદ્રા આણી રે, સુખ દુઃખ મન માનવ આણી, બાર વર્ષ વનમાં ભટકા, નૈણ નિંદ્રા આણી રે, સુખ દુઃખ મન માનવ આણી, ઘટ સાથે ઘડિયા રે, ડાયડા કોઈ ના ટળશે નહીં, ડાયડા કોઈ ના ટળશે નહીં ભાઈ, ડાયડા કોઈ ના ટળશે નહીં, એ તો રઘુનાથ ના જડિયા રે, સુખ દુઃખ મન માનો આણી, સીતાજી સરખી સતી નહીં, જેના રામજી સ્વામી રે, સીતાજી સરખી સતી નહીં, રામજી સ્વામી રે, જેના રામજી સ્વામી રે, બાર વર્ષ વનમાં ભટકા, મહા દુઃખ ને પામી, ઘટ સાથે ઘડિયા રે, ટાળા કોઈ ના ટળશે નહીં, ટાળા કોઈ ના ટળશે નહીં ભાઈ, ટાળા કોઈ ના ટળશે નહીં, એ તો રઘુનાથ ના જડિયા રે, સુખ દુઃખ મન માનવ આણી, રાવણ સરખો રાજ્યો નહીં, ઓ રાવણ સરખો રાજ્યો નહીં, જેને ઘર મંદોદરી રાણી રે, તેને ઘર મંદોદરી રાણી રે, અષ્ટમસ્તક છેદાઈ ગયા ને, અષ્ટમસ્તક છેદાઈ ગયા ને, લંકા સઘળી લૂંટાણી રે,
સુખ દુઃખ મન મન આણીએ એ તો ઘટ સાથે ઘડિયા રે ટાળા કોઈ ના ટળશે નહીં ટાળા કોઈ ના ટળશે નહીં ભાઈ ટાળા કોઈ ના ટળશે નહીં કેમ કે રઘુનાથ ના જડિયા રે સુખ દુઃખ મન માન આણીએ હરિચંદ્ર જેવો રાજા નહીં જેને ઘર તારા મત રાણી રે જેને ઘર તારા મત રાણી રે ઘર ભર્યા પાણી રે સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે ઘડિયા રે ટાળા કોઈ ના ટળશે નહીં ટાળા કોઈ ના ટળશે નહીં ભાઈ ટાળા કોઈ ના ટળશે નહીં એ તો રઘુનાથ ના જડિયા રે સુખ દુઃખ મન માન આણીએ શંકર જેવા સતા નહીં જેને ઘર પાર્વતી રાણી રે શંકર જેવા સતા નહીં જેને ઘર પાર્વતી રાણી રે જેને ઘર પાર્વતી રાણી રે ઘોડવાયા બિલડી થકી ઘોડવાયા બિલડી થકી તપમાં ખામી જણાણી રે સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે ઘડિયા રે ટાળા કોઈ ના ટળશે નહીં ટાળા કોઈ ના ટળશે નહીં રઘુનાથ ના જડિયા રે સુખ દુઃખ મન માન આણીએ જ્યારે જ્યારે ભક્તોને પીડ પડી ત્યારે સમરા સ્વામી રે જ્યારે જ્યારે ભક્તોને પીડ પડી ત્યારે સમરા સ્વામી ભાવટ ભાંગી ભૂધરે
મન મન આણીએ એ તો કટ સાથે ઘડિયા રે ટાળ્યા કોઈના ટળશે નહીં ટાળ્યા કોઈના ટળશે નહીં ટાળ્યા કોઈના ટળશે નહીં એ તો રઘુનાથ ના જડિયા રે સુખ દુઃખ મન મન આણીએ એવા કિસ્સા ઓછા બને. આપણે નજર સમક્ષ જોયું મુકેશભાઈ કૂવામાં પડી ગયા હતા, બચે એમ હતા. આપણે રમાબેનની આપણે વાત કરીએ, 102 ડિગ્રી તાવ અને લગ્નમાં કે જાવું છે, વડિયા નાચ્યા કે નહીં. આપણે બેન શિલ્પાબેન એ પ્રત્યક્ષ આપણે બધું જોયું છે. દવાખાનામાં દાખલ હતા. આપણને બચાવ્યા છે એટલે થોડુંક એમ થઈ ગયું. જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે છે ત્યારે સ્મરણ કરે છે ત્યારે ભગવાન એની વારે જરૂર આવે છે. આવા અનેક દ્રષ્ટાંત છે. આમ તો બાપાએ આપણને ના પાડી છે કે આ બધાએ પરચા પરચીમાં આવે એટલે આવી વાતો ઓછી કરવી. નહીતર શું છે, લોકો બધાએ કેમ અત્યારે કે ફલાણી જગ્યાએ જાય તો ખાલી નાળિયેર માનો તોય તમારું કે ભાઈ આ બીમારી દૂર થઈ જાય છે, એવું પણ ન બને. એના માટે દાદા કહેતા હતા અવારનવાર કે આવી વાતો ઓછી કરવી. બાકી આપણે દાદાના પ્રત્યક્ષ અનેક આપણે જોયા છે પરચા, એ પરચાની આપણે વાતો કરીએ તો એ ખૂટે એમ જ નથી. આ પ્રેમના આપણે આંસુ છે, બીજું કાંઈ છે નહીં. બાપા કહેતા રોતલ્યો છે એમ તો કહેતા જ. પ્રારબ્ધની એક વાત થોડીક છેલ્લે કહી દઉં, થોડીક. ગંગા સતી અને કહળસંઘનું નામ તો આપણે બધા જાણીએ છીએ. એમને ત્યાં અજુભાનો દીકરાનો જન્મ થયો. પહેલાં નામ જુદું હતું પણ પછી અજુભા તરીકે એ ઓળખાતા. પણ અજુભા છે એના સ્વભાવે એ સ્વભાવ સારો નહીં. સંગતની અસર કે જે કાંઈ હોય પ્રારબ્ધમાં કંઈક એવો પુત્ર હશે એટલે એ સત્સંગમાં ધ્યાન આપે નહીં, સેવામાં ધ્યાન આપે નહીં. એટલે સ્વાભાવિક છે સ્ત્રી હૃદય છે ને એને વધારે લાગી આવે. કારણ કે નાનો કર્યો, નાનપણથી નવરાવી ધોરાવી ખવરાવી પીવરાવી અને મોટો કર્યો હોય એટલે સ્ત્રી હૃદય છે એટલે સ્વાભાવિક છે અને વધારે દુઃખ થાય. પાનબાઈ સાથે લગ્ન કર્યા. પાનબાઈ તો આપણે બધું જાણીએ છીએ એ સંસ્કારી પુત્ર વધુ પ્રારબ્ધ કરીને આવ્યા. એક વખત વધારે થોડાક ચિંતાતુર દેખાણા. કોણ? ગંગા સતી. એટલે કહળસંઘે વાત કરી કે દેવી, પુત્રો 4 પ્રકારના પુત્રો આ જગતની અંદર હોય છે પ્રારબ્ધ કરીને. એક પુત્ર શત્રુ થઈને આવે છે. એ પૂર્વના કોઈ કર્મને કરી યોગે કરીને એ શત્રુ જેવું જ વર્તન કરે છે, દુશ્મન જેવું જ. બીજો પુત્ર છે ઋણાનુબંધ પુત્ર. એ ઋણ એનું જૂનું હોય, લેણું દેણું હોય એ વસૂલ કરવા માટે આવતો હોય છે, એ ઋણાનુબંધ પુત્ર છે. ત્રીજો પુત્ર છે એનું નામ કંઈક જુદું છે પણ આવતો નથી, પણ એ લગ્ન સુધી એ માતા પિતા સાથે રહે છે અને ત્યાર પછી બાપા કહેતા ને પેલી કેવી નથડી, શું કહેતા, હા એ નથડીવાળી જ્યારે આવે ને ત્યારે પરિવર્તન આવી જાય. મીંઢો એને કહે. તો આ ત્રીજો પુત્ર અને ચોથો પુત્ર સેવક. એ માતા પિતા અને બધાને બેલેન્સ જાળવે. એ ઘરનાને પણ વ્યવસ્થિત સાચવે, માતા પિતાની પણ સેવા કરે, કમાઈ મહેનત કરે. આવા 4 પ્રકારના પુત્રો છે. એટલે હે દેવી, આ પ્રારબ્ધે કરીને આ બધું મળતું હોય એટલે કોઈ ચિંતા કરવી નહીં. અને આવું વિચાર કે ઘણાય માતાના મનમાંથી પેલું થતું હોય ને કે આના કરતાં તો પેટે પાણો હોત તો, ઘણા એમ કે આના કરતાં તો વાંજિયા હોત તો, આવું બોલી જતા હોય છે. સ્ત્રી હૃદય છે ને,
પણ કહળ સંગે આ એને સમજાવ્યું. આ પ્રારબ્ધની વાત થાય છે એટલે કરીએ છીએ આપણે સત્સંગની પેલી ઈંગલા પિંગલાની બધું બાયન બધે કરી દીધી છે હારી. તો પાનભાઈ આ સાંભળતા હતા ચારે ચાર પુત્રના લક્ષણો પ્રારબ્ધના. એટલે પાનભાઈ તો એક મહાન દેવી થઈ ગયા ને. એટલે બીજે દિવસે પાનબાઈએ ગંગા સતીને પ્રશ્ન કર્યો કે માતાજી, અમારા બાપુજીએ કાલે 4 પુત્રની વાત કરી, પણ એક પુત્ર મને એવો લાગે છે કે સતત એક કમાઈને દેતો હોય છે. ઘરમાં એક પત્ની સાથે ઓછો વ્યવહાર હોય, પણ ઘરમાં એક જિંદગીભર કમાઈને દેતો હોય છે મરે ત્યાં સુધી. તો એ પુત્રને કેવો કેવો? ત્યારે ગંગા સતીએ કહળ સંઘને વાત કરી કે આ પાનબાઈ આ રીતે પ્રશ્ન કરે છે. ત્યારે કહળ સંઘે કીધું કે આનંદ થયો ને, પુત્રવધુ આવો પ્રશ્ન કરતા હોય એટલે આનંદ થાય ને. તો કે આ પુત્રને ઋણમુક્ત પુત્ર કહેવાય. એટલે 4 પ્રકારના પુત્ર છે. સ્વાભાવિક છે આ બધો પ્રારબ્ધ કરીને આપણે ભેગા થયા છે. એ પતિ પત્ની હોય કે દેરાણી જેઠાણી હોય કે સગા સંબંધી જે કાંઈ હોય, એ તો પ્રારબ્ધ કરીને જ ભેગા થયા છે. અને પ્રારબ્ધમાં જે નક્કી હશે એ પ્રમાણે થશે. એટલે કીધું ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. હકીકત છે ને, રામ જે અંતર્યામી રામને ખબર હતી, પણ જે દેહ કરી રામ હતા એને ખબર નહોતી. કોઈ કહેતા હોય કે એને ખબર હતી, એ વાત ખોટી છે. નહીંતર તો એ પૂર્વ તૈયારી બધી કરે ને એને ખબર પડી જાય કે ભાઈ હું આ રીતે જઈશ ને મારા પિતાજીનું આવું અવસાન થશે, એને એ ખબર પડી ગઈ હોય તો એ પૂર્વ તૈયારી કરે જ ને અગાઉથી એવી. પણ આ પ્રારબ્ધને કરીને આપણે બધા ભેગા થયા છે. અને પ્રારબ્ધની થોડીક વાત કરી, બાકી આપણે એ બીજું તો કંઈ ફાવતું નથી. અને માહિતી જ્ઞાન તો ઢગલા બનશે, પણ શું કામનું? પતન ન હોય તો ભાઈ બોલ્યા કહેતા હતા ને માહિતી જ્ઞાન શું કામનું? તો બોલો સદગુરુદેવની, બોલો સદગુરુદેવની જય. રત્નેશ્વર સાહેબની, શાંતાબા માતની, ઉમેશ્વર સાહેબની, મિણલબા માતની, ઉગમેશ્વર સાહેબની જય. સોનલ માતની જય. સાહેબે હમણાં વાત કરી દાદાની, 2 દાખલા દીધા પરસા પરસેની. પરસા જો આપણે વિચાર કરી અને દેખાય તો પડે પરસા. પણ એમનું જવાની દાદાની સોખી આપણી દાદાની હતી ને, એમનું હુકામ ના હતી કે ભાઈ આ લૌકિક જગતના માણસોને ભરમાવી અને આ પરસા પરસીની વાતો કરીને ભરમાવી અને અહીં ખેંચવા, એવો દાદાનો કોઈ દી એવો ભાવ જ નહોતો. નકર આ હોલ, આ 7 વીઘા દાદાની જે જમીન રહી ને એમાં કદાચ ડૂમ બાંધ્યા હોત ને તોય ભરાઈ ગયા હોય. અને એ ડૂમે ટૂંકા પડે. આવું દાદાનું જીવન બધાએ આયણા મણ્યા અને બધાને અનુભવ જ છે ને. પરસા પડે છે, પણ એમ કોઈ દી એ બાબતની દાદાએ વાત કરી નથી ને આપણે કરતા નથી. શું કામે કે જેમ છે એમ હાસી આપણને દાદાએ સમજણ આપી છે. એ સમજણ ઉપર હાલવું એટલે નથી વાત કરતા. નકર દાદાએ દેહ છોડ્યા પછી જો કંઈ વાત કરીને તો મારે આમાં ઘણા ભગવાનો, હું કોઈને પૂછવા નથી ગયો, પણ આવી અને કાંઈક જેને કંઈ લાભ થયો હોય વાત કરતા હોય પરસા જ. પણ એ બાબતે કોઈ દી એમના જવાનો ભાવ થતો નથી. શું કામે કે દાદા કહેતા કે નાનું કુટુંબ સુખી કુટુંબ. અહીંયા કદાચ ભેગા કરીને તો હેરાન કોને થવાનું? હામટા કદાચ અહીં ડૂમ બાંધીને
ભરી તો આ તમે બધાએ ભગવાનોએ અટાણ લગી સેવા કરીને આ બેહીન લાભ લ્યો ને એ તમારો વારો આવે નહીં. ડૂમ ભરાતો હોય ને તો તમે ખડે પગે ઊભું રહેવું પડે, એટલે આપણે ડૂમય બાંધવું નથી. એટલે આવો મારો ભાવ છે ભગવાન. એ કહું છું કે ડૂમ અહીં આપણે કાંઈ બાંધવું નથી ને ભગવાનનો આપણે તો આનંદ કરવો. જે દાદાએ આનંદ ઓળખાયું આ બધાએ એક માળાના પારોડિયા બનાવ્યા ને તો કાયમ હળી મળી એક થઈ અને આનંદ જેટલો થાય એટલો કરવો. તો આમ ભાવથી અરસપરસ નજીકથી એકબીજા મળી શકશું. હકદખની વાત થઈ છે ને તો કરી શકશું. બાકી પછી ક્યાંય મળવાનો વારો આવે એવું નથી. આપણા જ આ ભગવાનનો નટાણે દર્શન કરવા જવું હોય તો મળી શકીએ એમ. આ હાલત બધે થાય. એટલે આ અરસપરસ નજીકથી મને તો આ વાત હું કામ કરું. તમે બધાય ભગવાનનો આ 2 દી 5 દીથી આવ્યા હો ને સુરતથી, એનો આનંદ છે ને એટલે આ વાત કરું કે આ નજીકથી જે કાંઈ તમે સેવાનો લાભ લીધો, મારું જે કાંઈ કામ, એટલે મને બીજી ખબર નથી પણ કામ આપણે કંઈક ભગવાન 1000 હાથવાળો છે એ આ સામું નક્કી થયું. એટલે વાત કરું કે આવી જ રીતે દરેક ભક્તોના કામ ભગવાન આવીને કરી જાય. પછી એ ગમે કામ હોય, નકર તમારે એ કામ કરવાની ક્યાં જરૂર. મારો એ તો મારો પુરુષાર્થ ને મારો સ્વાર્થનું કહેવાય. પણ છતાં જો કાંઈ તમને બધાને ભાવ થતો હોય તો એ દાદાની કૃપા માનું છું કે દાદા તમારા બધાએ કટમાં જે આપણને ઓળખાણ કરાવી કટોકટની, આ ઓળખાણને લઈ અને કાંઈ ભાવ થતો હોય સેવા કરવાનો તો 2 દી 5 દી નકર કોને અટાણે કલાકનોય ટાઈમ નથી. પણ છતાં મને હરખ છે કે આવા નવા ભાવ કાયમ આ તમારા દાસ ઉપર રાખજો. જેઓ દાદાની આ કમાઈ બધી એની છે, હું તો શું કરી શકું. વિચાર થાય મને કે મારા જેવા ગધેડાને બોલવાની ખબર ન હોય અને આ એના આસને બેહી. હું પરસો જોવો કૃપા હું આથી કઈ મોટી કૃપા. પડે પડે આપણી રખેવાળી ગુરુ કરી રહ્યા છે. પછી આપણને ભરોસો ન હોય ને પછી ગુરુના વાક કાઢી. નકર દરેક એના ભક્તના કામ કર્યા તો આપણે કેમ ન થાય. અને હમણાં સાહેબે વાત કરીને પ્રારબ્ધ કર્મ કોઈ પણનું હોય, પછી સંતોને ભોગવવું પડ્યું ને કંઈ હોય તો આપણે ભોગવવું પડે. એમાં શું મોટી વાત છે. એ દેહનો ભોગવટા હે ને કંઈક એવા જન્મના કંઈક પ્રારબ્ધ આપણે થયા હોય તો એનું કાંઈ એ કર્મ બંધાણું હોય તો એ કર્મ તો પછી ભગવાન અવતાર લઈને આવ્યા તો એને ભોગવવા પડ્યા ને. હમણાં રામની વાત કરી, વનમાં જવાની કે એને ખબર નહોતી, 14 વર્ષ વનમાં રહેવું પડ્યું. તો એ કાંઈક એવું કર્મ પણ એની પાછળ ભગવાનની તો એ લીલા જ ને. કંઈક જીવોનો ઉદ્ધાર કરવા હાટુંથી એને જવું પડ્યું ને ત્યાં. નકર અયોધ્યામાં રોકાણા હોત તો સબરીમાના એવા તો કંઈક ઓલા નાવિક ભગવાનના ઉદ્ધાર થાત. પણ એને એ બધી લીલા હતી ને, એટલે એને એ હાટું તો અવતાર લીધો હતો તો એ કામ કરવું પડે ને. તો દરેક મહાપુરુષો આપણા જેવા કંઈક જીવનો ઉદ્ધાર કરવા હાટું જ આ ભૂમિ ઉપર અવતરણ કરે છે. અને અવતાર લઈને આવતા હોય તો આપ જેવા જીવનો ઉદ્ધાર કરવા ને. ખૂબ આપણું ધ્યાન રાખ્યું, ખૂબ રાખ્યું, પણ છતાં આપણે એમને જે ભાવ, આપણો જે શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો ગુરુમાં બંધાવવો જોઈએ એ બાંધી એકા
નહીં ગમે એટલા કદાચ વર્ષોથી આપણે ભજનમાં જાતા આવતા હોય અને જો ભરોસો ન બાંધી શકે ગુરુમાં તો ધક્કા થાય એવું જ ને. ભરોસો ન બંધાણો તો કદાચ જિંદગી આખી ભજનમાં જાય તો કાંઈ કામનું નથી. નકર એકવાર જઈ આવીને જેને બાંધી લીધો ને એના કામ થઈ ગયા. કામ થતા હોય તો ભરોસે થઈને ને ગુરુમાં વિશ્વાસ ભરોસો કે મને મળ્યો એ 3 લોકનો નાથ કંઈક 14 ભુવનનો સ્વામી કહી, ભગવાન કંઈક, ગુરુ કંઈક, ઈશ્વર કંઈ, જે કહેવો હોય કંઈ એ પોતે જ મળ્યો છે. અને એ મળ્યો એ જ આપણા ઘટમાં આપણને ઓળખાયો ને કે બહાર કેમ બતાવ્યો કે મને મળ્યો ને મને નક્કી થયું, બાપુમાં નક્કી કરી લીધું દાદાએ, એ જ આપણને કરાવ્યું. પણ આપણને ભરોસો બંધાતો નથી ને દાદાએ બાંધી લીધો એટલે કહી દીધું કે મારે એક તમારો આધાર સદગુરુ તમે જ છો તારણ હાર. તો આપણને ઘડીક અહીંયા દેખાય, ઘડીક એમ થાય કે બીજે સારું હોય છે, આમ સારું હોય છે. નગર દાદા કહેતા ને કે ભાઈ ગુરુ કરો તો ઉતાવળા ન થાવ, 100 વાર વિચાર કરો, બધે જાઓ, જોવો, જાણો, અનુભવ કરો અને પછી કરો. અને કર્યા પછી એકવાર જો સંશય થયો ને તો એમાંથી છૂટી શકી નહીં. પહેલાં 100 વાર વિચાર કરો, બધે જ્યાં કે તમારું ખાતું હોય છે ને ત્યાંથી તમને મળશે. એવું નથી અહીંયા જ આપણું જ્યાં જ્યાં બેંકમાં ખાતું હોય ત્યાં આપણી સિલિક પડી હોય તો આપણને મળે ને. એટલે ગુરુ કરવામાં દાદા કહેતા ને ઉતાવળ નહીં, પણ પછી જો સંશય થાય, શંકા થાય, નાનું દેખાતું હોય તો કામ કોઈ દી થાય નહીં. ભરોસાની જ આ ભક્તિ છે ને ભરોસાથી જ મુક્તિ મળે છે ને. ભરોસા જેને જેને બાંધ્યા તો એના કામ થઈ ગયા ને. તો ગુરુ આપણને મળ્યા, જે નામ મળ્યું, અને આપણે ભરોસો ન બાંધી શકતા હોય તો આપણે હજી ભજન ધારા ગયા જ ન હોય. નકર ભરોસો બંધાઈને બંધાય. જો શ્વાસાનું સમરણ ન થતું હોય ને એટલે ભરોસો કોઈ દી બંધાય નહીં, સંશય જ થયા કરે. ગુરુમાં કાયમને માટે સંશય થયા જ કરે. એક મટે તા બીજો ને બીજો મટે તા ત્રીજો. કોઈ દી ગુરુના વાતમાં સમાધાન થાય નહીં. નકર જિંદગી આખી સત્સંગ સાંભળ્યો દાદાના મુખેથી તો આ ભક્તિમાં આપણે આ ભેગા થતા હોય તો શું કામે આ સત્સંગ ભજન સત્સંગની અંદર જવાનું થતું હોય શું કામ જઈશ. આપણા મનનો મૂળો મજબૂત થાય, તળો બંધાય, જરાક કંઈ આપણું મન હખડ ડખર આગા પાછું થયું હોય તો આ સત્સંગ રૂપી હાવણી પર એટલે પાછું આ દરબણીઓ દરબાય એટલે મજબૂત થઈ જાય ને. આપણા મનનો મૂળો મજબૂત કરવા માટે આ સત્સંગ કાયમને માટે જરૂર ને. પણ આપણે એ ટાઈમ નથી. બીજું હમણાં ગમે એ હોય તો એ થાય, પણ ભજન સત્સંગનું નામ પડે એટલે ત્યાં આપણને પાર વગરનું આડો કાંઈ જે ફલાણું કામ છે, આજે ઓલું કામ, 5 દી પછી આવવાનું છે કે ઓલું કામ છે. ભજનમાં ધક્કા દેખાય તા લગી કોઈ દી કામ મારો બાપ આવે ને તો એ ન થાય ને ન થાય. પણ જો ભરોસો બાંધી અને જો આને ભજનમાં આપણે ધક્કા સમજતા હોય તો વિચાર કરો, કોક દી બાંદ્રા ને પીપળિયા જાઓ, બસું ભરાઈને તમારે સુરત ને મુંબઈથી આવતા હોય દર બીજે તો કાંઈક એને નક્કી થયું હોય તો આવતા હશે ને. જો નક્કી ન થયું હોય અને ધક્કા સમજાતો હોય તો એ બસું ભરાઈને ત્યાં આવે નહીં. તો આપણે તો આપણો વિચાર પોતાનો જ કરવાનો. જો આપણે કાંઈક લેવું હોય તો જવાનો, નકર તો આની શું જરૂર છે? ભજન સત્સંગની કાંઈ જરૂર કરી લેવું જ ન હોય, ખાલી હાજરી પુરાવા કદાચ જાય તો એ ખોટા ખર્ચા બે બગાડે એવું થાય ને. નો લૌકિક ના રહે કે નો ભક્તિ ના રહે, બે કોઈ બગડે એવું થાય. તો દાદા કહેતા એક કરી લેવું ગમે એ, કા કરી લેવું ને કા ઓલું કરી લેવું. ખોટું બે ન બગડે કહેવાય છે ને કે બાવાના બે બગડ્યા. આવું થાય આપણું, એના જ બગડ્યા હોય કે ન બગડ્યા હોય, પણ આપણું આવું થાય. તો જો ભરોસો બાંધી શકી અને કાંઈ પણ ગુણ
લઈ અને ધીમે 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 જો ભજન સત્સંગની અંદરથી એક એક ગુણે બાંધશું ને તો એક દી મધપૂડો થાય થાય ને થાય. પણ ગુણને ઠેકાણે આપણે ભજન સત્સંગની અંદર જાય તો અવગુણ લઈને જ પાછા આવી. ફલાણે આમ કર્યું નોને આમ કર્યું એ જ જોવામાં નવરા રહેતા નથી. જે લેવાનું જે કરવાનું છે એ થતું નથી ને ન કરવાનું પાતું બાંધીને જાય છે એટલે હેરાન થાય ને. તો કાયમને માટે દાદાએ એના જીવનને આપણે બધાએ હાયણું મણ્યું ને જોયું ને. શું કર્યું દાદાએ? બાપુના ગુણ ગાવા સિવાય કાંઈ એના જીવનમાં કોઈએ જોયું હોય તો કયો. એના દેહની ગમે એવી સ્થિતિ હોય, ગમે એવી સ્થિતિ હોય, પણ એ આમાં ભગવાન આવ્યા અને કપાળમાં કોઈ દી કળશલી પાયરી હોય તો કયો દાદાને. ગમે એવી સ્થિતિમાં બસ દાદાનું ભજન, બાપુનું ભજન આજ કર્યું ને. તો આપણને એ જ શીખવાડ્યું ને કે ભાઈ જેટલું થાય એટલું. આમાં એમ નથી ધોડો, ભલે પાપા પગલી એક એક પગલું ભરોસો બાંધીને આગળ હાલશું તો એક દી આપણા સંતોના કામ થયા તો આપણા કેમ ન થાય? થાય જ. પણ ભરોસો નથી અને હાલવું છે, ભજનમાં જવું છે, હાજરી પુરાવીને વહી આવી, કાંઈ લઈને આવવું નથી તો કઈ રીતે કામ થાય? સાહેબ હમણાં આ ભગવાન બોલ્યા હંસુભાઈ એમાં આવ્યું ને મીરાબાઈનો દ્રષ્ટાંત. મીરાબાઈએ ઝેર પીધા. ઝેર ક્યાં ઝેર પીધા હઈશ? મોનોકોટો ને એવા કંઈ દવાના ઝેર પીધા હઈશ તો એ ગમે એવું હોય તો મરી જાય ને બાણા. સંતોએ બધાએ પીધા. મીરાબાઈએ એક નહીં, દરેક સંતોને ડગલે ને પગલે ઝેર જ પાયા હે. જગતે ઝેર જ પાયા, બીજું કાંઈ કર્યું નથી. પણ છતાંય એ પી ગયા. ભીષ્મ પિતા અને કે બાણની સૈયા ઉપર હુતા. ભીષ્મ પિતામાં તો હુતા છે, આપણે જોયા નથી. પણ આપણે વિચાર કરીને તો આપણા સંતો એ જ સૈયામાં હુતા. એક ભગવાન આવીને આ બાજુથી હુયો ભરાવે, એક આવીને આ બાજુથી. તમારે બધાયને સ્વતંત્ર, જે કરો જેમના જાઓ ગમે કરો બધું સ્વતંત્ર ને. અમારાથી જો એક જરાક આમ થયો હોય ને તો ત્યાં હુયો ભરાવે. કેમ હિલા? આ બાજુથી હિલા હોય કે કેમ હિલા? ફરતી કોઈથી હુયા. આ આપણા સંતોએ સહન કર્યું છો. દરેક સંતોએ જે આગા પાછો જરાક કેમ થયો? તો વિચાર કરી તો ખબર પડે કે જેવો આપણા ભગવાનોની સંતોની આ બધું સહન કરી અને એનું કામ કરી લીધું. બાકી આમાંથી તમને એમ થતું હોય કે આ ઉષા આસન ઉપર ને કંઈક ગાડલા માથે એમ કેવા બે કોઈ ટેકા ને તકિયા ને મજા આવતી, અનુભવ કરી લેવો, થોડાક દી બેસી લેવું, અમે હેઠા બેસીશું અને અનુભવ કરવો એટલે ખબર પડે. આ તો અનુભવ થયા ને એની વાત છે. અને મારો નાથ કાયમ કરાવે. હું તો કહું અનુભવ આવા અનુભવ કરાવશે તો મારું કંઈક ઘડતર થાય. દાદા કહેતા કે ગમે એવું ગાંઠુંવાળું લાકડું હોય અને આપણે હુતારની કોયડે એને દઈ આવી, પછી જે વસ્તુ આપણે બનાવવી હોય એ હુતાર બનાવી દઈએ ને. એ ગાંઠું ને ઓલો વાહલા હું એ બધું સોલીને છેલ્લે રંધો મારેલ નાહું એવું બનાવે તો એનું નકર મૂકી આવ્યો હોય તો ગમતું ન હોય. પણ એ ઘાટ ઘડી દે પછી તો આ ઘાટ મારો નાથ અમારા ઘડે હે તો મને તો મજા આવે. જે ભગવાનો કાંઈ ઓલું કરે ને તો મારો દાદા ઘાટ ઘડે. અને આ ઘાટ આમાં એક ગાંઠ ન રહેવા દે ને આ દેહ જ્યાં લગી રહીએ ત્યાં લગી એટલે બસ બીજું કાંઈ જોતું નથી. તમારે આ કદાચ જે કાંઈ પ્રાકૃત ધન હોય ને એ એની કોઈ આશાય નથી, કોઈ કાંઈ જોતુંય નથી. મારો નાથ દે ને એટલામાં સંતોષ. મારે તો ભાવ જોઈશ, તમારા બધાએ ભગવાનનો ભાવ, શુદ્ધ હૃદયનો ભાવ જોઈશે ને એ ભાવથી
કાયમ જો મને દર્શન દ્યો ને એટલે બીજું કાંઈ જોતું નથી. દરેક સંતોની જગતે કાયમને માટે નિંદા જ કરી છે. નિંદા જ કરીને કોઈ સંતોને હક લેવા દીધું એવો અટાણ સુધીમાં દાખલો નથી. એટલે ક્યાંક બાપુ દ્રષ્ટાંત દેતા મહારાજ બાપુ કે ગુરુ અને 2 શિષ્ય એના કે એક ગામથી બીજે ગામ કે અમારા સાધુનાથ પરિભ્રમણ હોય, 5 દી આ ગામમાં હોય 5 દી બીજા ગામમાં, એમ કે ફરતા ભરા સાધુ સલતા ભલા, એમ ફરતા ફરતા એક ગામથી બીજે ગામ જાય. એમાં એક ગામ આખું ભગતનું ગામ, શુદ્ધ બધાય આખું ગામ સાત્વે કે એમ ભક્તો બધાય ભગવાનનું ભજન કરે. એટલે આ ગુરુએ ત્યાં બધું આ જોયું, જાણ્યું, 2-5 દી રોકાણા. પછી ત્યાંથી હાલતા થયા ને એટલે ગામને આશીર્વાદ દીધો કે આ ગામ ઉજળ થાય. તો ઓલા એના શિષ્યો કે બાપુ આખું ગામ ભગતનું અને તમે આવો આશીર્વાદ, ઉજળ થાય. પછી બીજા ગામ નીકળ્યા, હાલતા હાલતા બીજા ગામ ગયા તો એ આખું ગામ કોઈને હક ન લેવા દે ને આવા જ માણસો. ત્યાં બધું જોયું, જાણ્યું ને રોકાણા. પણ ત્યાંથી નીકળ્યા ને એટલે ત્યાં આશીર્વાદ એવો દીધો કે આ ગામ આબાદ રહીએ. એટલે ઓલા એના શિષ્યો હતા ને એ પાછા ત્યાંથી હાલતા થયા કે બાપુ આ અમને કાંઈ સમજાતું નથી, આમ ઊંધું આ ગામ આખું ઊંધેમાં હાલે એને તમે આશીર્વાદ દીધો ને ઓલા આખું ગામ ભગવાન ધારું હાલે તે ત્યાં તમે ઉજળ થાય એવું કીધું. એટલે બાપુએ શોખવટ કરી કે ભાઈ એ ગામ ઉજળ થાય ને તો ગામને કદાચ 500 માણસની વસ્તી છે ને એક ગામમાં જાય 500 ગામને કાંઈક લાભ થાય એટલે ઉજળ. અને આવા જાહે તો બીજા આ એક ગામ તો બગાડ્યું, આવા 500 બીજા બગાડીશ. એટલે એ ન્યા રે તો સારું ને, એટલે આવા આશીર્વાદ એટલે દીધો તો સમાધાન થઈ જાય ને. પણ એ થાય ક્યારે? વાતને સમજે તો ને, ન સમજાય તો ઊંધું લાગે ને કે આમ છે કેમ આમ. એટલે જેવો આપણા સંતોની દાદા ઉમેશ્વર બાપુ, મહારાજ બાપુ જે કંઈ આપણા ભગવાનો કહી જીવન જીવી ગયા અને આપણને એ રાહ બતાવતા ગયા, તો કાંઈક ભરોસો બાંધી અને એના ભરોસા ઉપર હાલ્યા જાય ને તો એના કામ કરી અને દેહ કરીને ગયા હે. બાકી શ્રુપે કરીને તો કાયમ આપણા ભેગા છે. જો આપણી સુરતા સદગુરુ શ્રુપની આયરે લાગેલી હોય ને તો એ ક્યાંય ગયા નથી. પણ આપણે દેહને જ ગુરુ માન્યા હતા એટલે દેહ વયો ગયો એટલે ગુરુ વૈયા ગયા. આ ભગવાનને હમણાં સત્સંગમાં વાત કરી હતી ને કે હવે આજ જે તમે બધા ભગવાનો આવ્યા અને આ લાભ લીધો, 5 દી પછી આવો તો હું એકલો હોય તો આ લાભ મળે છે. દર્શનનો લાભ મોટો છે, અરસ પરસ દર્શન એ લાભ મોટો ને. નકર આટલા બધા તમે ભગવાનો બેઠા બધાના દર્શન કરવા જવું હોય તો હું કેટલા દી રખડું, એક ઘરે જવું હોય તો થાય. એટલે કીધું ને દાદા એક સખી ધન્ય દિવસ રૂડો આજનો, આજ મારે આંગણીએ પધાર્યા ભગવાન સદગુરુજીના રૂપમાં. આ બધુંય ગુરુનું જ દાદાના બાનું જ રૂપ છે અને મને દર્શન દેવા પધાર્યા. તો આ દાદાએ આ બાપુ ઉમેશ્વરનાથને મિણેલબામાં આ નક્કી કરી અને જીવન પર્યંત જ્યાં લગી દેહ રહ્યો ત્યાં લગી બસ આંગણે આવે તો બીજું કોણ આવે બાપુ સિવાય. આજ કહેતા ને શું કહેતા કે ભાઈ આંગણે આવ્યો કોઈ પણ અતિથિથી બાપુ. હમણાં જે આ વાત કરી પ્રસાદની ને ભંડારીયા કાના બાપાની તો શું હતું, શું જોયું દાદાએ દરેક ઘટમાં, એમાં એકમાં ને ઘટની અંદર ઉમેશ્વર નાથનું જ દર્શન કર્યું અને આપણને એ શીખવાડ્યું ને. પણ આપણને દેહ દેખાય ત્યાં લગી દેહ દેખાય એટલે દેહના વેહ દેખાય, કર્મ દેખાય એટલે ભગવાન દેખાતો નથી. નકર આ એક પળ દેહ ભગવાન એટલે આપણું આત્મા, એની ઉપર આપણું દેહનું એક પળ, એની માથે આ કપડું પહેર્યું એટલે બીજું પડ ને.
પણ આડું આવી જાય એટલે ભગવાન દેખાતો નથી. પણ દેખાવો એટલે સમજવો નક્કી કરવાનો છે. આ સાંભળાની આંખે દેખાય એવો નથી, પણ ગુરુએ જે જ્ઞાન દ્રષ્ટિ અનુભવની આંખ આપી એ અનુભવની આંખથી જોઈ તો ભગવાન નક્કી થાય કે ઓળખાય ને. બાકી આ સાંભળાની આંખે કદાચ જિંદગી આખી જોયા કરીને તો ક્યાંય કોઈને દેખાણો નથી. અનુભવની આંખથી જ નક્કી થયો. તો એ અનુભવની આંખથી જો નક્કી કરી તો ગુરુએ બધાને એક જ સમજણ આપી ને કે બધાને અલગ અલગ આપી. દરેક ગુરુના બાળક જેટલા હોય એને સમજણ તો એક, પણ એ સમજણમાં ફેર ક્યાં પડે કે આપણી લેવાની શક્તિ, ગ્રહણ શક્તિ જે આપણી છે, જેની ગ્રહણ શક્તિ, જેને જેટલું લીધું એને એટલો લાભ થયો ને. જેમ છે એમ સમજી ઓળખી અને એ ગ્રહણ કર્યું તો એને એવો લાભ થયો. આપણે ખાલી ઉપર માથે માથે દેખાવનું કર્યું તો એવો લાભ થાય. જેવું આપણે ગ્રહણ કરીએ એવો લાભ ને. તો ભરોસો બાંધી જેમ છે એમ સમજણથી લઈ તો એ કામનું ને. એટલે જે હો દાદાની અને બાની કે આ બધાય આ ભગવાનો આપણે બધાય બેઠા એક માળાના પારોડિયા, એક મોતી એક ધાગામાં બધાને પોરવી અને આ ભાવ પ્રેમ પાયો કાયમને માટે શુદ્ધ હૃદયનો ભાવ એ પાયો ને. નકર અહીંયા બીજું કાંઈ નહોતું. જેથી દાદા ગામમાંથી આવ્યા તેથી અહીં બાજરાના રાડાની કડબની ઝૂંપડી કરીને આવ્યા હતા. અને આ બધું થયું હોય તો એ દાદાના ભજન બળ અને બાપુના ભરોસાને લઈને. અને દાદા આપણે કાંઈ કહી તો એ કહેતા ને કે ભાઈ હું કાંઈ કરતો નથી, કરતા બાપુ છે એ બધું કરે. જે કાંઈ કરતા હોય ને એ બાપુ થકી આ હાલે. બાકી આપણું કાંઈ છે નહીં. તો આપણને જેને પછી જે મળ્યા એ એના ગુરુમાં જંતી બાપા એ જ કહે છે ને. શું કહે છે કે જે તમને મળ્યો એમાં ભરોસો બાંધી અને આયલા જાઓ કાયમને માટે તો કામ થાય ને. પણ ભરોસો બંધાય નહીં ત્યાં લગી કામ થાય નહીં. ભગવાન વગાડો પેટી એકાદો આરાધ બોલ નાખી તો ગાંઠિયા થઈ જાય. હાસુ બોલો તમે વસન વિસાનો અવતાર કહે પીર રામદેવ. ઓ અવતાર કહે પીર રામદેવ. હાસુ બોલો ભાઈ વસન વિસારો અવતાર કહે પીર રામદેવ. ઓ અવતાર કહે પીર રામદેવ. જયગા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ. જયગા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ. આસને લીલા રાણી પૂજે આ ધર્મની જાન.
પૂજે આ ધર્મની જાર હોય અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ આસાની લીલા રાણી પૂજે આ ધર્મની જાર ભાઈ પૂજે આ ધર્મની જાર હોય અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ કે હાલો તમે વસન વિચારો અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ આ ધર્મે મેઘ વરસે વર્ષે અનરાધાર આ ધર્મે મેઘ વરસે વર્ષે અનરાધાર ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂજે આ ધર્મની જાર ભાઈ પૂજે આ ધર્મની જાર હોય અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂજે આ ધર્મની જાર ભાઈ પૂજે આ ધર્મની જાર હોય અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ આશુ બોલો તમે વસન વિચારો અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ સે જીલો જેની માથે ધરાઉંદો ભાર આ ધર્મને સે જીલો જેની માથે ધરાઉંદો ભાર શેષને ઘેરે કોળ મહારાણી પૂજે આ ધર્મની જાર ભાઈ પૂજે આ ધર્મની જાર હોય અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ શેષને ઘેરે કોણ મહારાણી પૂજે આ ધર્મની જાર ભાઈ પૂજે આ ધર્મની જાર હોય અવતાર કહે પીર રામદેવ હોય અવતાર કહે પીર રામદેવ
હાલો તમે વસન વિચારો અવતાર કહે પીર રામદેવ ઓ અવતાર કહે પીર રામદેવ હો અવતાર કહે લાખ 52 બાસ તેને અન કરોડ પસાર લાખ 52 બાસ તેને અન કરોડ પસાર ગંગાજી જઈ મોટો યજ્ઞ કરો તોય ના આવે ધર્મની જાર ભાઈ નો આવે ધર્મની જાર ઓ અવતાર કહે પીર રામદેવ ઓ અવતાર કહે પીર રામદેવ ગંગાજી જઈ મોટો યજ્ઞ કરો તોય ના આવે ધર્મની જાર ભાઈ નો આવે ધર્મની જાર ઓ અવતાર કહે પીર રામદેવ ઓ અવતાર કહે પીર રામદેવ હાસુ બોલો તમે વસન વિચારો અવતાર કહે પીર રામદેવ ઓ અવતાર કહે પીર રામદેવ કોટિક કુંજર કનક ભર્યા ગવ કરોડ પસાસ કોટિક કુંજર કનક ભર્યા ગવ કરોડ પસાર વ્યતે પાતે તીર્થ દાન કરો તોય ના આવે ધર્મની જાર ભાઈ નો આવે ધર્મની જાર ઓ અવતાર કહે પીર રામદેવ ઓ અવતાર કહે પીર રામદેવ વ્યતે પાતે તીર્થ દાન કરો તોય ના આવે ધર્મની જાર ભાઈ નો આવે ધર્મની જાર ઓ અવતાર કહે પીર રામદેવ ઓ અવતાર કહે પીર રામદેવ ઓકે હાલો તમે વસન વિચારો અવતાર કહે પીર રામદેવ ઓ અવતાર કહે પીર રામદેવ બણે રામો લખે નામો તમે સુણો સંતની જાર બણે રામો લખે નામો તમે સુણો
શાંતાની જા આવી અમર વસ્તુ હાથ આવે પછી કા બોલો સંસાર ભાઈ કા બોલો સંસાર ઓ અવતાર કહે પીર રામ દે ઓ અવતાર કહે પીર રામ દે આવી અમર વસ્તુ હાથ આવે પછી કા બોલો સંસાર કા બોલો સંસાર ઓ અવતાર કહે પીર રામ દે ઓ અવતાર કહે પીર રામ દે હાસુ બોલો તમે વસન વિચારો અવતાર કહે પીર રામ દે ઓ અવતાર કહે પીર રામ દે ઓ અવતાર કહે પીર રામ દે બોલો સદગુરુ દેવની જય રત્નેશ્વર સાહેબ બની જય શાંતાબા માતની ઉમેશ્વર સાહેબની મિણલબા માતની ઉગ્મેશ્વર સાહેબની સોનલ માતની મહારાજ શ્રી બાપોની મંજુલાબા માતની મુળુરામ બાપાની જાનુબા માતની ઉગમ ફોજની ઉમેશ્વર ફોજની સર્વે ગુરુ ગૈત ગંગાની રામા પીરની આજના ઓસવની જય સદગુરુ દેવની જય